બટેકાના બનાયા ભજીયા ગરાકી તો થઈ જાય ફૂલ તારી દોસ્તો સાથે આંટો મારવા ગયો ખેતર એ મને મારે છો અરે જો પકડ અરે પકડ બચારો છોકરો બીકી ગયો કાલના એક ધારા વર્ષે ભગવાન શું થયું હે તમારી સાથે મિત્રો તમને તો ખબર હોય જ તે કે મારા જવાનું હોય હોટલ પણ તમને મિત્રો એ નહીં ખબર કે મારી પાસે આજે એક નથી ભાઈ ઘરે ફટાફટ છઠ્ઠા ગેરમાં હાલીને પોકી ગયો ઝાપા તો સતર્યું લઈને ઉભા હતા રાકેશભાઈ ચરસભાઈ ને રાહુલભાઈ પછી થોડીક રાકેશભાઈએ કરી નાની મોટી દુઃખની વાતો ત્યારબાદ આવી જતા સરપંચ બુલેટ લઈને ચારે બેઠા ને પોકે હોટલે મારી સીધો ગરમા ગરમ બનાવવા માંડ્યો ચા બનાવીને અંદર આવ્યો મરચા કાપવા અને બહાર તો ગરમા ગરમ ભજીયાની તો થઈ જઈ હતી લાઈન અને આજે તો છઠ્ઠા ગેરમાં તો મેં નતો આવ્યો ટેબલ ના ખાટલા તો બધું થઈ ગયું ભૂલ અને બીજા બધા તો બેઠા હતા ગ્રાહક વેટિંગ માં પછી તો મને ખબર પડી પપ્પાએ તો કર્યો હાથમાં ગેર અંદર તો હું છઠ્ઠા ગેરમાં કાપતો તો તાંદળજો અને ઈ પણ હતો થોડો ગતે ને પતી જશે ઘડીક વારમાં તાંદળિયાનું બેસીન બનાવીને આવ્યો બહાર તો આવી જતા ગાયોના ગોવા હતા એ ભજીયાના વેટિંગ માં અડધાના તો ઓર્ડર પતાઈને હવે 2 કલાક પછી જુઓ તપેલા થઈ જતા ખાલી પતી ગયો તો તાંદળિયો અને બંધ થઈ ગયો તો તવો પપ્પા બંધ થઈ જતા નવરા અને કોન્ટેક્ટ કરવા માંડ્યા હતા મેથી તાંદળિયાનો જેવા જતા એ પોકી ગયા નાન ધોરીને ભાઈબંધો એમને ખવડાવીને હું નીકળી ગયો ઘર બાજુ ભગવાને એમ કહેતા છે ટાટા કરું હું ને ગરમ કરો તું અને હું ઘરે લેવા આવ્યો તો વંદુમ ને અને સાથે થોડાક જાડા લીધા મરચા પપ્પાએ મંગાવ્યા ખબર નહીં પણ શું કરવાનું છે તાંદળિયા મેથી વગર તો શું થાય વંદુ કાપવા માંડી હતી ડુંગળી હું કાપવા માંડ્યો તો લાયેલા મરચા કાપીને વિચાર આવ્યો શું કરવાનું હશે આવું પપ્પાને અને પપ્પાએ એવું તો શું કર્યું કે ગરાગી થઈ ગઈ ફૂલ પાસી અને મિત્રો હવે ટાઈમ બહુ થઈ ગયો એ બધું જાણીશું આપણે કાલે બાકી વ્લોગ જોવાની આવી હોય મજા તો કરી નાખજો લાઈક ને કરતા જજો કોમેન્ટ રોજ જોવા માટે કરતા જજો આઈડી ને ફોલો અને તમારા ગામમાં વરસાદ કેવો હોય કહેતા જજો